ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઈનો નીકળે છે અને એમાં આજે ખાસ એક વીજ લાઈનની વાત કરવી છે. હળવદ વટામણ 765 કેવી અને આ લાઈન પસાર કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ. આ લાઈન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024 રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી 31/1/2025 રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું આવે છે અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની 1/5/2025 રોજ નોટિસ આપે છે. એવી જ રીતે કલેક્ટર 5/6/2025 અને 11/6/2025 રોજ નોટિસ આપે છે અને છેલ્લે કલેક્ટર 17/6/2025 રોજ એના માટે હુકમ કરે છે. આ એની હુકમની કોપી રહી. આ એ હુકમની કોપી છે. તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે? નવું એ છે કે આ લાઈનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે. એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઈન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે 1/5/2025 કંપનીની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ, આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી. એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે. અને બિનખેતી ક્યારે કરાવ્યું હતા કે જાહેરનામું હતું 31 જાન્યુઆરી 2025 અને ત્યાર પછી આ જે એને થયું, એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ 4/3/2025 રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે અને 3/4/2025 રોજ હુકમ ક્રમાંક નંબર 273/08/05/048/02025 મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે. આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે. તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં. તો 31 જાન્યુઆરી 2025 રોજ આ જાહેરનામું હતું તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1. સવાલ નંબર 2, આ 3/4/2025 રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ મેં અગાઉ કહ્યું એમ 1/5/2025 રોજ કંપનીએ નોટિસ આપી, 5/6 અને 11/6 રોજ કલેક્ટરે નોટિસ આપી. તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખું ઉડી કેવી રીતે ગયું અને 17/6/2025 રોજ કલેક્ટરે જે હુકમ કર્યો, આ હુકમ ઉડી કેવી રીતે ગયો, હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું. હવે સામાન્ય રીતે આવો જ કેસ ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ સાથે થયો. ભાણજીભાઈનું ખેતર જાહેરનામા પહેલાં એનું ખેતર બિનખેતી થઈ ગયેલું હતું, પણ તેમ છતાંય કલેક્ટરની નોટિસમાં એમનું નામ અત્યારે આવે છે. હવે હુકમ શું કરે છે એ જોવાનું છે, પણ ધારાસભ્ય માટે અલગ નિયમો અને ખેડૂતો માટે અલગ નિયમો. આવું શા માટે? આવું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સવાલો અત્યારે થાય છે.